સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજનાની જે વર્ષ 2025-26ની કીટ છે એ મળવાની શરૂ થઈ ગઈ છે। QR કોડ ફરજિયાત તમારે ડાઉનલોડ કરવાનો રહેશે, ત્યાર પછી જ તમને કીટ છે એ મળશે। કઈ રીતે ડાઉનલોડ કરવો આ તમે જોઈ શકો છો। બ્યુટી પાર્લરની કીટ માટેનો QR કોડ છે, પરંતુ તમે જે પણ યોજના માટે ફોર્મ ભરેલું હોય, જે પણ કીટ માટે ફોર્મ ભરેલું હોય, સેમ પ્રોસેસ રહેશે। માની લો કે તમે સંચા માટે, ભરતકામ માટે ફોર્મ ભરેલું હોય તો પણ તમારે આ QR કોડ છે એ ડાઉનલોડ કરવાનો છે। પંચર માટે, દૂધ દહીં વેચવા માટે અથવા તો વાળંદકામ માટે કોઈ પણ રીતે તમે ફોર્મ ભરેલું હોય કોઈ પણ કીટ માટે, તો તમારે સેમ પ્રોસેસથીને QR કોડ છે ડાઉનલોડ કરવાનો રહેશે। અહીંયા મેં તમને સમજાવવા માટે બ્યુટી પાર્લર કીટનો આ QR કોડ છે એ ડાઉનલોડ કરેલો છે। તો મિત્રો, આપણે સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોની અંદર જોશું કે તમે જાતે જ QR કોડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો અને કઈ રીતે તમારી કીટ છે એ મેળવી શકો છો। સાથે સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી સર્ચ કરાવવાનું છે ઈ-કુટીર, એટલે પહેલી જે વેબસાઇટ છે એ જોવા મળશે ekutir.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। આ પ્રકારે જે કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે। મિત્રો, તમે જ્યારે પણ ફોર્મ ભરેલું હશે ત્યારે એક રજિસ્ટ્રેશન કરેલું હશે, તો એમાં તમને યુઝર આઈડી અને પાસવર્ડ છે એ મળેલો હશે। જો તમને આ પાસવર્ડ અને યુઝર આઈડી યાદ ન હોય તો અહીંયા ઓપ્શન પણ આપેલા છે ફોરગોટ પાસવર્ડ। પાસવર્ડ તમને યાદ ન હોય તો આના માટે છે, અને યુઝર આઈડી પણ તમારું ખોવાઈ ગયું હોય તો તમે એને પણ શોધી શકો છો। તો અહીંયા ફોરગોટ યુઝર આઈડી આ ઓપ્શન આપેલા છે, તો આનાથી તમે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ પણ ગોતી શકો છો। આપણી પાસે ઓલરેડી યુઝર આઈડી અને પાસવર્ડ છે, તો અહીંયા આપણે યુઝર આઈડી લખવાનું છે અને અહીંયા પાસવર્ડ લખી જે આ સિમ્પલ કેપ્ચા છે એ તમારે આ રીતે જવાબ આપવાનો રહેશે અને લોગિન થઈ જવાનું રહેશે। તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ। મિત્રો, જેવા તમે લોગિન થશો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે પણ યુઝર હશે એનું નામ જોવા મળે છે। માનવ કલ્યાણ યોજના આવો ઓપ્શન જોવા મળે છે, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા ઓકે આપી દેવાનું રહેશે। જેવું તમે ઓકે આપો છો, અહીંથી તમે તમારી અરજી ફોર્મને ડાઉનલોડ કરી શકો છો અને અહીંથીને તમારી જે અરજી ફોર્મ છે એનું પ્રથમ પેજ છે એને ડાઉનલોડ કરી શકો છો। આ બંને ફોર્મ છે તમારે અવશ્ય સાથે લઈ જવાના છે। મિત્રો, પહેલાં જ તમને જણાવી દઉં કે તમારે ડોક્યુમેન્ટ છે એ ક્યાં ક્યાં લઈ જવાના છે। તો એ ફોર્મ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, અરજીની વિગત એટલે કે તમારું જે અરજી ફોર્મ છે એ તમે અહીંથી ને એની ડિટેલ જોઈ શકો છો, અને એક જે અરજી ફોર્મ છે કે જે તમે અરજી કરેલી છે એના માટેનું ફોર્મ છે એ પણ તમે અહીંથી ને બંને વસ્તુ ડાઉનલોડ કરી લેજો, એ તમારે સાથે લઈ જવાની છે। અહીંયા તમે જોઈ શકો છો ડ્રોમાં પસંદ પામેલ છે આવો તમને અહીંયા અરજીની કાર્યસ્થિતિ જોવા મળશે, એટલે કે તમારી અરજી છે એ પસંદ થઈ ગઈ છે ડ્રોની અંદર। મિત્રો, જેની પણ અરજી ડ્રોની અંદર પસંદ થઈ હશે એમને જ આવો ઓપ્શન છે જોવા મળશે QR કોડનો। તમે જોઈ શકો છો પ્રિન્ટ એપ્લિકેન્ટ QR કોડ આવું લખેલ છે અને નીચે એક QR કોડનું નિશાન છે કાર્ડ જેવું, તો આના ઉપર આપણે ક્લિક કરી દેશું। જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે આ જે QR કોડ છે ઓપન થઈ જશે। મિત્રો, તમે જે પણ કીટ માટે અરજી કરેલી હશે એનું નામ અહીંયા તમને જોવા મળશે। આ તમામ ડિટેલ છે એ તમને અહીંયા મળી જશે। આ QR કોડનો હેતુ એ જ છે કે જે પણ તમને કીટ લાગેલી છે એના પૈસા છે એ જે પણ વેન્ડર હોય છે, એટલે કે તમને કીટ આપે છે જે વ્યક્તિ, એના ખાતાની અંદર આ QR કોડ સ્કેન કરે છે અને ત્યાર પછી જ તમને કીટ છે એ મળે છે। એટલે કે આ એક જાતનું ચેક કહીને એ જ પ્રકારનું અહીંયા પ્રોસેસ છે। તમે આ QR કોડ તમારો સ્કેન થશે એટલે એના ખાતામાં, ગવર્મેન્ટના ખાતામાંથી પૈસા વહી જશે અને જે પણ વેન્ડર નક્કી કરેલા છે એમના ખાતામાં જમા થઈ જશે અને એના બદલામાં તમને કીટ આપે છે। અત્યારે મેં બ્યુટી પાર્લર માટે સમજાવેલું છે, બાકી મિત્રો બધી જ કીટ માટે આ સેમ પ્રોસેસ રહેશે અને સેમ રીતે જ તમારે QR કોડ છે ડાઉનલોડ કરવાનો રહેશે। તો આ રીતે તમે QR કોડ છે ડાઉનલોડ કરી લેજો।
મિત્રો આના માટે તમારે ડોક્યુમેન્ટ છે એ તમારું એક તો અરજી ફોર્મ છે એ લઈ જવાનું રહેશે. ત્યાર પછી એક રાશન કાર્ડ ઓરિજિનલ લઈ જવાનું છે, એની ઝેરોક્સ લઈ જજો. તમારું જે પણ વ્યક્તિનું ફોર્મ ભરેલું હોય એનું એક આધાર કાર્ડની ઝેરોક્સ જોશે. તો આટલી વસ્તુ છે એ તમારે અવશ્ય સાથે લઈ જવાની છે. અને હા, આ QR કોડ જે તમે ડાઉનલોડ કરો છો એની પણ પ્રિન્ટ તમારે અવશ્ય સાથે લઈ જવાની રહેશે. તો આટલી વસ્તુ તમારે ડોક્યુમેન્ટ તરીકે સાથે લઈ જવાની છે. ત્યાર પછી જ તમને કીટ છે એ આપવામાં આવશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને QR કોડ ડાઉનલોડ કરવાથી લઈ અને કીટ મળવા સહિતની જે માહિતી છે એ મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.